નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા सब दर्शकों ने सुभाष जी मेहता ने हेमंत पाठक राय નું ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ સૌથી પહેલે તો આપ સબને આજે માતાજીના નવરાત્ર પર્વ ચાલી રહ્યા છે એનાની ખૂબ ખૂબ બધાઈ ને શુભકામનાएं. આ 9 દાડા પૂરી ભક્તિ શ્રદ્ધા થકી આપણે માતાજીની ભક્તિ થઈ રહી है, ગરબાની ધૂમ મચી રહી है, सुभाष जी मंदिर में लोग उमड़ी रहे हैं. अष्टमी नवमी ने दशहरो आबा वारो है ने आ एक उत्सव आज साल भर में आवे आण में लोगों ने सब दुख दर्द भूलीने नाना उत्सव में एकदम मग्न થઈ જઈ. સંજોગ દેખો પહેલા તો આપણે પેલા કર્યો પણ ગુરુજી યાદ કર્યા. હવે આમ ભગવાનની આરાધના કરી લક્ષી તો આ લગભગ આપણે ત્યોહારોનો એક તરહ સે સિલસિલો પૂરો સીઝન ચાલુ થઈ ગયો. દિવાળી હવે આવવા વાળી અને ખુશીની વાત એ બી છે કે આપણે ચેનલનો બી સાલ ભર પૂરા થવા વાળી વાત છે કે આપણે બીબીસી રાજસ્થાન એક સાલ પૂરો થઈ ગયો ભૈયા. ભાઈ 27 અક્ટूबर આપણે પિછલે સાલ 2024 में આનું શુભારંભ આપણે કર્યું હતું, વિધિવત લોન્ચિંગ વિધિવત કરી હતી. એને પહેલા તો આપણે ટ્રાયલ ચાલી રહ્યું હતું તો આપણે 27 અક્ટूबर હવે ફેરી આવવા વાળું હોય અને ફેરી એક સાલ થવા વાળું હોય ને આના એક સાલના દોરાન આપણને જે લોકોનો પ્યાર મળ્યો ભાઈ, આપ લોકોને જે પ્યાર અમે મતલબ કે અભિભૂત હે એમ અમારે પાસે શબ્દ નથી એનો આભાર વ્યક્ત કરવા બદલે. આના એક સાલને દોરાન બીબીસી રાજસ્થાન આજે પહેચાનનો મોહતાજ નથી. પૂરા રાજસ્થાન ને પૂરા देश में लोग बीबीसी राजस्थान ने जाने. सही बात ને એવા આપણે તો આપણે ચેનલ ન્યૂઝ ને તે હી કે લેकिन આપણે ભલે બીબીસી રાજસ્થાન એક પ્રયાસ કર્યો વાગડી ભાષા में लगी. આપણે આને जो आज है भांजगढ़ी नाम की कोशिश करी तो आज એનો પ્રભાવ એ है कि बागड़ी में कंटेंट વધી ગઈ ને બાગડીની બી ભાષા ને એ બી ને બીજી હું હે કે આપણે વોકલ ફોર લોકલ એની એક સિદ્ધાંત લઈને આપણે હેડ્યા હતા. જનતાની આવાજ, જનતાનો વિશ્વાસ આપણે લઈને હેડ્યા તો જનતાની આપણે આવાજ બન્યા તો જનતાએ આપણે માથે વિશ્વાસ કર્યો ને એના વિશ્વાસનો જ પરિણામ છે કે આજે 2-2.5 લાખ થકી વધારે લોકોનો પરિવાર સોશિયલ મીડિયામાં તે બની ગયો હોય. એને અલાવા પૂરા ઉદયપુર સંભાગ में ને મધ્યપ્રદેશના જેટલા બી સીમાવર્તી ક્ષેત્રે રતલામ, ધાર, झाबुआ, जावरा सब जगह આપણે लोग टीवी माते આપણને દેખી રહ્યા. 7 થી 10 લાખ लोग टीवी माते रोज देखे. बांसवाड़ा, डूंगरपुर, प्रतापगढ़, चित्तौड़, राजसमंद ने सब जगह આપણે लोग टीवी माते દેખી રહ્યા. તો કુલ મલાવીને આપણે વાગડ ક્ષેત્રનું આના કાંઠલ ક્ષેત્રનું આજે આ દક્ષિણ રાજસ્થાનને જે એનાથી જોડેલો જેટલો ક્ષેત્ર એનો વિકાસ હરતે થાય એની ભાવના લઈને આપણે આ પૂરું ચેનલ ચાલુ કર્યું. ને આજે જે ભાંજગઢું આપણે કરવું હોય એનો વિષય બી એનાથી જોડેલો હોય. કેમ કે આપણે બાંસવાડાને વિકાસની વાત કરીએ તો વર્ષો થકી જે વિકાસના મામલામાં આપણે બાંસવાડા અછૂતો રહ્યું હોય ને હવે 50,000 કરોડ રૂપિયાનું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આ બાંસવાડા में ચાલુ થવા વાળું હોય ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એનો શિલાન્યાસ કરી ગયા. તો આના મામલામાં આપણને સહયોગ કરવો જોઈએ કે રાજનીતિ કરવી જોઈએ. એ આપણો મેઇન વિષય છે કે આપણે બાંસવાડાનો અગર વિકાસ થઈ રહ્યો હોય તો એના વિકાસમાં આપણને હું ભાગીદારી નિભાવવી જોઈએ. એ સવાલ આપણે સામે આજે ઊભો થઈ રહ્યો હોય. કેમ કે વિરોધ કરવાવાળા વિરોધ બી કરી રહ્યા છે, સમર્થન કરવાવાળા સમર્થન બી કરી રહ્યા છે. 10 તરહની વાતે આણમે ચાલી રહી. આપનો શું માનવું હોય કે આણમે શું થવું જોઈએ? विकास થવો જોઈએ. विकास में कोई पति नहीं. विकास तो मतलब विकास तो जरूरी है, विकास था. लेकिन आम मुद्दा में एक बात निकली आई थी जो वो छोटी सी बात है लेकिन बहुत बड़ी बात है. आने में एक बात है हेमंत जी, एक बुजुर्ग थी મળ્યો હું. એ પહેલા માહી મળ્યો, માહી બાંધ એનાથી વિસ્થાપિત થતો. અચ્છા. ને આ બાજુ પાવર પ્લાન્ટ બની રહ્યું હોય એ કઈ આવી ગયો. આવી એને ફરી વિસ્થાપિત કરી દીધો. અચ્છા. મતલબ એની જિંદગી में दोहरा विस्थापित થયો. એવા દર્દ બી આ વેદના આવે નહીં. એ વાત તો સહી है. देखो सुभाष जी, હું એમ કહું એ એમ કહે કે સાહેબ અમે માઇડે મળ્યો તો અમારો તો કઈ વિકાસ નહીં થયો ને અમે વિસ્થાપિત થયા. આ ફેર નોકરી પર મળી રહ્યો ફેર વિકાસ થયો તો અમારો વિકાસ કેવો અવરુદ્ધ થઈ ગયો. સહી વાત એ વાત તો સહી है. કેમ કે આપણે બાપ દાદાની જગા જમીન છોડીને જાવો, ઠીક है, જે ખરી આપણે ખેતી કરી, આપણે પેદા થયા, મોટા થયા, એને છોડીને જવું એક દર્દની વાત તો है. लेकिन डेवलपमेंटની કોઈ પરિયોજના થાય તો આજે પૂરા દેશ में ચાલી રહ્યું है. ઠીક है, જગ્યા જગ્યા મોટી મોટી ફેક્ટરી યા કઈ બી એવું લાગી રહ્યું તો એ કેના વિદેશ બદલે તો લાગી નથી રહ્યું, આપણે દેશ બદલે લાગી રહ્યું. તો એને બદલે મેં સરકાર એને મુઆવજો બી હાલે, જમીનને બદલે જમીન બી હાલે, બીજી બી ઘણી સુવિધાએ હાલે. હા, એ થઈ શકે કે આના મામલામાં કોઈ લાપરવાહી થઈ હોય યા કેને ને મળ્યું હોય યા કેને હાથે ધોકો થયો હોય તો वाकई में आज सवाल खड़ा करवा वाली मामला में ये हेमंत भाई बात सही है कि बिल्कुल आप परमाणु बिजली घर बनेगा तो बहुत विकास की संभावना, असीम संभावनाएं हैं. नवा कारखाना आवेगा. लेकिन मारो कहना है कि जेटे भी कारखाना आवे, जेटे भी प्रोजेक्ट नवा आवे
इनमें सबसे पहले આપણે આનો લોકલ લોકોને રોજગાર મળવું જોઈએ. રોજગાર મળવું જોઈએ, એ વાત તો સહી છે. સૌથી ફાયદો આપણે જો લોકલ વ્યક્તિ हुए જે બહાર પલાયન હતું આપણે સમય પલાયન સમસ્યા ખૂબ ગંભીર સમસ્યા આજે બી બની ચૂકી है. ભલે કેટલી ફેક્ટરી ખુલી ગઈ હોય ને નરેગા ખુલી ગઈ હોય તો भी આજે પલાયન થઈ રહ્યું है. ના, અમે ગયા હતા નાપલા ગામ में, आप मोदी जी अब्बा वाला था એને पहले नापला गाम में गया तो वहाँ लोगों से की बात करी थी. वहाँ ना युवाओं इस कहेવું હતું कि भाई फैक्ट्री पावर प्लांट लागी रही है, सही बात है, सही बात है. लेकिन એને પહેલે वहाँ जो આના યુવા है એને રોજગાર મળે એને બદલે પહેલે સ્કિલ ડેવલપમેન્ટનો એક કોર્સ ચલાવવો बिल्कुल बिल्कुल सही बात. ताकि એના પાવર પ્લાન્ટ में काम કરવા બદલે જે સ્કિલ જુએ हाँ. એ લોકલ યુવાઓને યા જે લોકલ लोग है એને એનું પ્રશિક્ષણ મળે ને પછી એને એણે અહીંયા રોજગાર થાય કે ભરતી તે કામ દોગા એવા રોજગાર મુશ્किल મળेगा ને फिर भारत के लोग आवी नौकरी करेंगे तो ये गुस्सो આવે પછી યુવા जैसा ये થાય. हालांकि इनमें बे पक्ष हैं. હવે જેમ मान लो पावर प्लांट हर को जो जगह है न्यूक्लियर पावर प्लांट है, હવે इनमें रोजगार कई तरह થઈ શકે, ठीक है. इनमें जो अलग अलग तरह जो सेक्शन है इनमें रोजगार मिलेगा तो इनमें जो लोकल लोगों ने इन्हें तो रोजगार मिलेगा लेकिन यहाँ खरी जेम लोग आवेंगा तो यहाँ आए पाए इन्होंने रेवा बल्ले होटलें खुलेंगा या पसे दुकानें बढ़ेगा, आबादी बढ़ेगा, सब चीज़ें थेंगा, ज़मीन की कीमत भी बढ़ेगा, ठीक है. तो एने थे कि भी स्थानीय लोगों ने खूब आपको रोजगार स्वरोजगार ना खूब मौका मिलेगा. मारो ये है कि पावर प्लांट बनी जो है इन्होंने निश्चित रूप फायदा थाएगा. लेकिन बात कहूँ कि जैसे ITI है, पॉलिटिक कॉलेज है, इंजीनियरिंग कॉलेज है, बाकी में 3 एक ही 3 है कि इनमें ये फैकल्टी खुली हुई है कि जिन्हें फ्यूचर में जैसे कि आज 6 साल बाद में या पहले शुरू थाएगा तो ये फैकल्टी खुली हुई है कि जे एवा लोगों ने रोजगार મળે એવી फैकल्टी सही है. नहीं, ये भी नहीं, स्किल डेवलपमेंट નો પ્રોગ્રામ પ્રધાનમંત્રીએ ચલાવી રાખ્યું है, हर जिला में है, ठीक है. तो એના હિસાબથી કે બી એનાને સોરોને જે યુવા હે એનાને ટ્રેનિંગ મળવી જોઈએ. IIT भी है આપણે અહીં ખરી, ITI भी है, पॉलिटेक्निक कॉलेज भी है ने इंजीनियरिंग कॉलेज भी है. तो ये फालतू कॉलेज बीजी फैकल्टी है सर, ये भी फैकल्टी खोलो कि जे आए करी पावर काम आवे. नहीं, बीजी एंड में सस्ती लेबर भी मिलेगा ने लोकल लोग मिलेगा तो આપણે ज्यादा डेडिकेशन थकी काम કરી શકે, આપણે જ્યાદા સમર્પણ આલી શકે. તો આ વિષય તો है. એના અલાવા જેમ આપણે વાત કરવા मान लो કે આ न्यूक्लियर पावर प्लांट है तो ये तो चलो मिली गયું, लेकिन बांसवाड़ा ने लोगों की बहुत पुरानी मांग है रेल नी. तो मोदी जी तक उम्मीद थी, हमें આપણે સભા ને પહેલે લોકો થકી વાત કરી વાં કરી જે અમે સવારે 9 વાગે પૂગી ગયા હતા પછી લોકો થકી વાત કરી તો એનાનું એ જ કહેવું હતું કે આજે મોદીજી રેલની ઘોષણા કરી છે તો અમારો સપનું પૂરું થઈ જાય, પણ રેલની ઘોષણા થઈ નહીં ને જે પ્રોજેક્ટ है એ બી પાછું ભટ્ટો રેલની ઘોષણા થઈ. हाँ, लेकिन किनी थी जोधपुर बीकानेर ने उदयपुर आए थे कि 3 रेलें चालू थी लेकिन बांसवाड़ा ની રેલ નહીં મળી. તપ પછી હવે મોદીજી જે પ્રધાન સેવક છે દેશના એની ઉમ્મીદ હતી કે હવે એ નહીં થાય તો કેટલી હવે જે મોદીજી જેવી રહી હરી ઝંડી દેખાડી રહ્યા હતા કે તો એમ લાગી રહ્યું કે બાંસવાડાની ટ્રેન ને હરી ઝંડી દેખાડી રહ્યા સ્ક્રીન માં તો ઈ ટી ને જગ્યાના ફોટો ચાલી રહ્યો હતો. આઈને લોકોને કેટલું દુઃખ હોતી હોગા વાકई में. मतलब આપણે બાપ દાદા થી કે हमर तो આવી રહ્યા કે बांसवाड़ा में रेल आवेगा आज दिन 75 साल ना ऊपर. शास्त्री जी चांदनी रेल आती आई करी. शास्त्री जी ने भेंट करी थी दुलजीभाई भावसारे. शास्त्री जी ने भेंट करी थी चांदनी रेल भेंट करी थी हो गई. तानी उम्मीद है ही तारे પાસે. તો ભાઈ એકચ્યુઅલમાં હું है કે આપણે રાજસ્થાન સરકાર જે ગેહલોતજી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકાર હોય નોર્ધન રેલવેને આપણે રાજસ્થાન સરકાર બેસ में MOU બી થયો હતો રેલ બલ્લે ને એમાં 50-50% ની પાર્ટનરશિપ થઈ હતી. એના વખત 2400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો ને 2400 કરોડ રૂપિયા પ્રોજેક્ટ में 1200 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આલવા હતા અને 1200 કરોડ રૂપિયા રેલવેને આલવા હતા. એના 1200 કરોડ રૂપિયા में थी भूमि अधिग्रहण ने बीजी व्यवस्था नहीं એને બદલે 200 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આલી બી દીધા. ભૂમિ અધિગ્રહણ બી થઈ ગયું ઘણી જગ્યાએ ને કામ બી ચાલુ થયું. રેલવે ઓવરબ્રિજ ને રેલવે અંડરબ્રિજ બી ચાલી બની ગયા કેટલા આકાય. રેલની લાઈન વસાડવા બદલે પૂરી પટરીઓનો જે પેલું બનાવે આ તો એવી સ્થિતિ है कि रतलाम जिला में जो जमीन थी के इन्हें अधिग्रहण बल्ले भी 20 करोड़ राज्य सरकार आले. हाँ, रतलाम बल्ले भी आले. रतलाम बल्ले जो जमीन अधिग्रहण करी थी इन बल्ले 20 करोड़ सरकार રાજસ્થાન સરકારે આલે ને પાછું એમાં શું થયું કે એ સબ થઈ ગયું, કામ બી ચાલુ થઈ ગયું, જમીનનું એક્વાયર કરવું ને એને સમતલ કરવું ને એ સબ ચાલુ થઈ ગયું. લેકિન પાછા જઈને એના ભટ્ટા બહી ગયા. હવે આજે એ 2400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 24000 કરોડ રૂપિયાનો થઈ ગયો હોગા. लेकिन મને ઉમ્મીદ है અમનભાઈ કે આજે થઈ રહ્યો આપણે NPCL થઈ ગયું હતી એન પર ઘણી સંભાવના જાગીંગા થઈ શકે એને કામથી કે બી રેલ આવી જાય. સહી વાત है. કેમ કે देखो આપણે શું है કે જે યાત્રી ભાર है કે એ એટલો નથી. રેલવે આવવાનો મુખ્ય કારણ એ હતો કે 1200 મેગાવાટના બે આપણે થર્મલ પાવર પ્લાન્ટ બાંસવાડામાં સ્વીકૃત થયા. તો 600 मेगावाट ની 4 यूनिट थी, ठीक है.
તો એ 1200 મેગાવાટના જે કોયલા બિજલી ઘર હતા એને બદલે કોયલો લાવવા બદલે એ રેલ લાઇનનો પૂરી સ્વીકૃતિ થઈ હતી, તો એને હિસાબથી કી આવી શકતી હતી. લેકિન થર્મલ પાવર પ્લાન્ટ બદલે જમીન બી એક્વાયર થઈ ગયું, સબ થઈ ગયું, લેકિन आज तक એનાનું કઈ कैंसल થઈ ગયા હતા. रेलवे भी हाथों से कर दिया, रेलवे भी हाथों सा कर दिया. હવે આવી દશામાં આપણે બાંસવાડા में રેલ હડતે આવેગા એ એક મોટો સવાલ है. लेकिन હવે એનપીએસએલ આવ્યું है જે કે દેશનો મતલબ સૌથી મોટો પ્રોજેક્ટ બોલાય, 50,000 કરોડનો લગભગ દેશનો દૂસરો સૌથી મોટો આપણે પરમાણુ बिजली पूरा देश में 9 प्लांट है कहीं, पूरा 8 प्लांट है पूरा देश की आबादी में 9 प्लांट है. 9 प्लांट तो હું था કે મનભાઈ કે જબ તક કામ ચાલતું રહે ને તબ તક વિકાસ बढ़तो રહે. કામ થઈ જાય બાદ में કઈ વિકાસ નહીં પડે. કામ થાય ને પહેલે क्योंकि ईंटें जुए, सीमेंट जुए, हरिया जुए, लेबर जुए, हर चीज ની लाइटें जुए, सब जुए. ના આ વાત તો સહી है, કેમ કે હું કે મેં भी बात करी एक બે અધિકારી થકી, તો એનાનું भी કહેવું એમ તો કે अब न्यूक्लियर पावर प्लांट बनेगा तो मोटी मोटी मशीनें आवेगा, कई तरह की चीजें आवेगा, तो एना बदले इंफ्रास्ट्रक्चर मजबूत जुए. सबसे मोटું जुए सड़क નો કામ, या तो हाईवे એવું बढ़िया तो ये कम से कम आ खरी आशा ये भी હતી કે 4 लेन के घोषित થઈ જાય, लेकिन नहीं થયું. लेकिन જે સ્વરૂપગંજ વાળું રતલામ હાઈવે જે है अवस्था जननी है, अवस्था आविष्कार जननी है. तो रेल लाइन भी बनेगा ने हाईवे भी बनेगा ने सब बनेगा, क्योंकि એને બદલે મશીને ને सब मोटा मोटा उपकरण आवेगा. चिमनी सिटी बुटी है, ये मैन डॉम चीनी है, ये सरते आवेगा. हाँ तो भाई आ तो देखो उम्मीद वाली बात है ने. હવે अगर मान लो शिलान्यास થઈ ગયું है तो આનું કામ બી ચાલુ થાયગા. કેમ કે આપણે વાત કરીએ તો 1984 में જ્યારે માઇડેમનું ઉદ્ઘાટન થયું ત્યાર થકી એણે 5 થી 7 ટીએમસી પાણી પરમાણુ बिजली घर बदले पहले थकी आरक्षित હતો. सही बात तो मतलब भारत सरकारની યોજનામાં આ પરમાણુ बिजली घर तो पहले थकी હતો. नहीं इनमें है कि जे पानी हुए ना ये सब पावर प्लांट बने इनके अधिको कभी रावत भाटा चमल नदी पर है, आप माही नदी पर है, तो ने दे अपने जहाँ ऊपर जाती जाती है सोलर प्लांट है, जमीन पर पड़ा रेगिस्तान में ये सोलर प्लांट है, जो हवा साले ये विंड साले. तो આ सब એને સરકારને દેખીને એ सब આગળ बढ़ती કામ કરે. તો ભાઈ ભવિષ્યના ગર્ભમાં જે યોજના હતી એને અહીંયા આવતે 2010 2012 નો ટાઈમ થયો ને એને હવે ધરાતલ માથે ઉતરવામાં હવે 2024 થઈ ગયા. હવે આને પૂરું મૂર્ત રૂપ લેવામાં આ કાર્ય બનેગા એનમે આપણે કહી રહ્યા કે 2031-32 तक बनी जाएगा एक प्लांट. टाइम टू टाइम काम ચાલતો તો नेताजी डिले થઈ ગયું તો પછી जी भाई આણમે તો હું કે देखो વિરોધના સ્વર બી ખૂબ ઉઠી રહ્યા है. ભારત આદિવાસી પાર્ટી જે વિસ્થાપિત અને મુઆવજાની માંગ ને બીજી ઘણી લોકલ લોકોને રોજગારની માંગને કરીને આણમે આંદોલન કરી રહી है ને ઉદ્ઘાટનને 2 દાડા પહેલે શું કહેવાય ધરનો પ્રદર્શન કર્યો ને બડી મુશ્કેલ થકી સહમતિ બનીને ધરનો પ્રદર્શન રાત્રે 1:30-2 વાગે ખતમ થયું. હા સહી વાત है ને હવે આણમે એક હજી વાત ચાલી રહી है कि भाई न्यूक्लियर पावर प्लांट थकी रेडिएशन निकलेगा तो लोगों ने जो है तकलीफ થાય. लेकिन मैं एम कहना चाहूँ कि भाई रावत भाटा कोटा में भी लगेलू है यहाँ કેટલું રેડિયેશન નીકળ્યું, કેટલી તકલીફ થઈ. હવે ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઈ ગઈ है. હવે એન જે રેડિયેશન નીકળે એને કમ કરવા બદલે भी ઘણા પ્રયાસ આ रहे. रेडिएशन નીકળે ને लेकिन कम करने प्रयास થઈ રહ્યા सब पर्यावरण નું પ્રદૂષણ તાકીને ક્લીન એનર્જી બોલ્યા ને. કેમ કે મેં તો આના પ્રોજેક્ટનું એક ડિટેલ વાંચી સુભાજી. एनर्जी એક બોલ્યા ને ग्रीन एनर्जी. हाँ तो आने वाले सब થઈ રહ્યો है, बहुत जंगल बनेगा, सब થાય है, डरावनी जरूरत नहीं है. हाँ ये तो कही रहा हूँ. आने જે પ્રોજેક્ટની રિપોર્ટ મેં વાંચી એમાં લખેલું है कि भाई આને જે નવી તકનીક है એની નવી તકનીક થકી બનાવેગા કે આમાં તો કોઈ મિસાઇલ હુમલો બી થઈ જાય ને તો બી આના પ્લાન્ટને કંઈ ન થાયગા. આ કરે સુરક્ષા વ્યવસ્થા ખૂબ વધી જઈગા. हाँ आई तो एक आर्मी नो बेस बनेगा, आर्मी लगे जाएगा, सब सुरक्षा बची जाएगी. सही बात है. आज एनपीसी ने कब थोड़ी बना आर्मी लगेगा ने वाकई में आज है આપણે બાંસવાડા બલ્લે ખૂબ સુનેરો અવસર है ને ભાઈ અમારે એ જ કહેવું है કે જે વિરોધ કરી રહ્યા એનાનો સ્વર બી સાંભળવો જોઈએ ને એનાની શું તકલીફ है એ બી સાંભળીને સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર सब મળીને દૂર કરે તાકી એક અચ્છા તરીકા થકી આ પ્રોજેક્ટ જે આગાડી बढ़े. તો ભાઈ આજે અમારે ભાંજગડો કરવાનો આ વિષય હતો ને બાંસવાડા આવવાવાળા સમયમાં એક પાવર હબ બનેगा, पूरा देश में एक नाम थाएगा, तो બાંસવાડાનો ડેવલપમેન્ટ બી થાયગા ને આપણે લોકોને જ ફાયદો થાયગા. તો કુલ મલાવીને આજનો ભાંજગડો આ છે ને અમારે ખાલી એટલું જ કહેવું है કે સબ આણમે જેટલા બી આનથી જોડેલા વિષય છે એનું સમાધાન સબને મળીને બહીને કરવું જોઈએ ને વાગડના વિકાસમાં સબને આપણી ભાગીદારી નિભાવવી જોઈએ. તો ભાઈ આપને આ ભાંજગડો કેવું લાગ્યું અમને જરૂર બતાડજો. અમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને એક્સ માથે આપ દેખી શકો ને અમારે મોબાઈલ નંબર है 9414102499. એને માટે બી તમારે કોઈ વિચાર હોય તો મને વ્યક્તિગત રૂપ થકી મેસેજ કરી શકો. આવું નવું ભાંજગડો અમે ફેરી લઈને આવાંગા જે આપણે ક્ષેત્ર થકી જોડેલું હોગા, જે આપણે લોકો થકી જોડેલું હોગા. તબ તક આલો મને બેને ઇજાજત. સબને રામ રામ, જય મહાદેવ.